નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા કે આપેલ સમીકરણની સહંતિ એ સુસંગત સહંતિ થાય છે કે કેમ, તો એના કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે સ્વાધ્યાય 4.6, તો એમાં આપણે જોઈએ આપેલા સમીકરણોની સુસંગતતા ચકાસો. નંબર 1, એક્ઝામ્પલ નંબર 1, x plus 2y equal to 2 and 2x plus 3y equal to 3. તો આ બે સમીકરણ આપણને આપેલા છે. દ્વિચલ સમીકરણ તો બે આપેલા હોય તો એના માટે આ સહંતિ સુસંગત સહંતિ થાય કે કેમ, તો આપણે લખી શકીએ કે આપેલ સહંતિને સમીકરણ સહંતિને શ્રેણિક ગુણાકાર a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી સ્વરૂપે દર્શાવતા. તો આ સ્વરૂપે દર્શાવીએ તો દર્શાવતા a ઇક્વલ ટુ, તો ચલ એક્સ અને વાયના સહગુણકોથી રચાતો શ્રેણિક 1 2 2 3. એક્સ તો ચલ એક્સ અને વાયથી બનતો શ્રેણી તો એક્સ વાય, અને બી અચળ પદોથી બનતો શ્રેણી 2 3. પણ સમીકરણને આ સ્વરૂપે આપણે ગોઠવવું પડે. કોઈ વાર એક્સ પ્લસ 2y માઇનસ 2 ઇક્વલ ટુ 0 સ્વરૂપ આપેલું હોય તો અચળ પદને આપણે એક બાજુ લઈ જવા પડે. ત્યાર પછી જ આપણે શ્રેણી ગુણાકાર સ્વરૂપે આ સ્વરૂપે દર્શાવીશું. તો આવું સ્વરૂપ મળે માટે તો નિશ્ચાયક એ ઇક્વલ ટુ, તો આ સમીકરણ સહંતિ માટે એનો ઉકેલ મળે કે કેમ, અને મળે તો કયા પ્રકારનો ઉકેલ મળે. તો એના માટે આપણે જોઈ ગયા કે સમીકરણ સહંતિનો ઉકેલ ક્યારે મળે, તો નિશ્ચાયક એ તો એનું મૂલ્ય મેળવી દો. જો નિશ્ચાયક એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય છે કેમ, તો અહીંયા આપણે જોઈએ 3 માઇનસ 4 અને ઇક્વલ ટુ -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ એ સામાન્ય શ્રેણિક છે. અને એ સામાન્ય શ્રેણિક છે માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ, તો એ ઇન્વર્સનું અસ્તિત્વ, એ ઇન્વર્સ મળે, અને એ ઇન્વર્સ મળે તો ફરી આગળ વધીએ કે તો એ ઇન્વર્સ મેળવી દો. પણ જો એ સામાન્ય શ્રેણિક હોય તો આપણે શું કહી શકીએ, તથા આપણે કહી શકીએ કે સમીકરણ સહંતિ માટે શું કહી શકાય, તો સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે. એટલે કે સમીકરણ સહંતિ સુસંગત સહંતિ સમીકરણ સહંતિ છે એમ કહી શકાય. તો અહીંયા સુસંગત સહંતિ થાય કે કેમ એની આપણે ચર્ચા કરવાની. તો અહીંયા ઉકેલ મેળવવાનો નથી. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3, એક્સ પ્લસ 2y ઇક્વલ ટુ 5, 2x પ્લસ 6y ઇક્વલ ટુ 8. તો આ સમીકરણ માટે સમીકરણની સુસંગતતા ચકાસો. તો આપણે જવાબ જોઈએ. આપેલ
સમીકરણ સહંતીને તો આપેલ સમીકરણ સહંતીને શ્રેણિકના ગુણાકાર સ્વરૂપે a into x equal to b વડે દર્શાવતા તો a equal to 1 2 2 6 અહીંયા આપણે જોઈએ તો 3y છે તો આપણે સુધારી લઈએ x પ્લસ 3y ઇક્વલ ટુ 5 અહીંયા આપણે 3 કરી દઈએ તો 1 3 2 6 ફરી x ઇક્વલ ટુ ચાલ x અને y અને b ઇક્વલ ટુ અચળ પદથી રચાતો શ્રેણિક 5a તો આ સ્વરૂપે આપણને શ્રેણિકો મળે તો માટે તો નિશ્ચાયક એની કિંમત મેળવી દો નિશ્ચાયક એ ઇક્વલ ટુ 6 માઇનસ 2 ઇન્ટુ 3 એટલે કે 6 અને ઇક્વલ ટુ 0 અને માટે આપણે કહી શકીએ કે તો ઇમ્પ્લાય એ સામાન્ય શ્રેણિક નથી તો એ સામાન્ય શ્રેણિક નથી માટે સહંતીનો અનન્ય ઉકેલ ન મળે માટે સહંતીનો અનન્ય ઉકેલ ન મળે અનન્ય ઉકેલ ન મળે એનો અર્થ કે તો અસંખ્ય ઉકેલ મળી શકે અથવા ઉકેલ ન મળે એમ પણ થાય અનન્ય ઉકેલ ન મળે તો ઉકેલ ન મળતો હોય તો પણ અન્ય ઉકેલ ન મળે એમ કહી શકાય તો જ્યારે નિશ્ચાયક એનું મૂલ્ય 0 થાય ત્યારબાદ તો ફરી આપણે જોઈ ગયા હતા કે એડજોઇન્ટ એ ઇન્ટુ બી એનું મૂલ્ય મેળવો તો માટે એડજોઇન્ટ ઓફ એ મેળવી દો પણ એડજોઇન્ટ એ તો આપણે સીધું તો મૌખિક ગણતરી કરી શકીએ ઇન્ટુ તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી અને ઇક્વલ ટુ તો એડજોઇન્ટ એ તો બે કક્ષાનો શ્રેણિક છે માટે અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરો તો 6 1 પ્રતિ વિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો તો -2 -3 તો આ પ્રમાણે એડજોઇન્ટ એ મળે ઇન્ટુ બી તો બી શ્રેણિક પણ આપણે જાણીએ છીએ બી એટલે કે 5 8 અને ઇક્વલ ટુ તો ફરી મળતો શ્રેણિક મેળવી દો 2 × 2 અને 2 × 1 પ્રકારનો શ્રેણિક છે તો 2 × 1 ઘટકો મળે તો બે ઘટકો મેળવી દો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો 6 × 5 એટલે કે 30 માઇનસ 8 × 3 એટલે કે 24 તો 30 માઇનસ તો 24 એટલે કે 6 અને એ જ રીતે બીજો ઘટક મેળવી દો -10 પ્લસ 8 8 માઇનસ 10 તો -2 તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી અને માટે આપણે કહી શકીએ જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય તો આપણે કહી શકીએ માટે સમીકરણ સહંતીનો ઉકેલ ન મળે તેથી સમીકરણ સહંતી સુસંગત સહંતી નથી જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક મળે તો એના માટે તો એક્સ અને વાય તો બંનેની કિંમત 0 થાય અને એક્સ અને વાયની બંને કિંમત 0 માટે તો જો તો આ સમીકરણનું તો અનન્ય તો એક્સ અને વાય આપણને તો શૂન્ય શ્રેણિક મળે
પણ એડજોઇન્ટ એ ઇન્ટુ બી એ 0 નથી. અહીંયા તો આપણે એ ગણતરી કરી શકીએ છીએ, પણ 0 હોય ત્યારે તો એનો ઉકેલ અસંખ્ય ઉકેલ મળે અથવા ઉકેલ ન મળે, એને અનુરૂપ આપણે તો ગણતરી કરી શકીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 5, 3x - y - 2z = 2, 2y - z = -1 અને 3x - 5y = 3. તો આ સમીકરણ સહનતી નહીં. તો સમીકરણ સહનતી નહીં a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ તો બી સ્વરૂપે દર્શાવતા. એટલે કે શ્રેણિક ગુણાકાર સ્વરૂપમાં દર્શાવતા એ ઇક્વલ ટુ તો એક્સ વાય અને ઝેડના સહગુણકો. એક્સનો સહગુણક 3, વાયનો સહગુણક -1 અને ઝેડનો સહગુણક -2. એક્સનો સહગુણક 0, વાયનો સહગુણક 2, ઝેડનો સહગુણક -1. એક્સનો સહગુણક 3, વાયનો સહગુણક -5, ઝેડનો સહગુણક 0. ફરી બીજો શ્રેણિક એક્સ, ચલ એક્સ વાય ઝેડ, તો એક્સ વાય અને ઝેડ. અને ત્રીજો શ્રેણિક બી, અચળ પદોથી બનતો શ્રેણિક 2, -1 અને 3. તો આ પ્રમાણે તો આપણને શ્રેણિક સ્વરૂપ મળે. અને શ્રેણિક સ્વરૂપ મળે તો અહીં તો નિશ્ચાયકી એની કિંમત મેળવી દો. નિશ્ચાયકી એની કિંમત મેળવવા માટે તો પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરો. તો 3 ઇન્ટુ, તો 3 માટે ચિહ્ન પ્લસ, 0 -5 એટલે કે 3 ઇન્ટુ -5 પ્લસ ફરી બીજા ઘટક 0 માટે ચિહ્ન માઇનસ પણ ગુણાકાર 0 થાય. ફરી ત્રીજો ઘટક 3 પણ એના માટે ચિહ્ન પ્લસ, તો 3 ઇન્ટુ ફરી આપણે ગુણાકાર કરીએ તો આ 4 ઘટકો રહેશે. આ હાર અને સ્તંભ દૂર કરી દો તો 1 - -+4, તો 1 + 4 એટલે કે તો 5 ઇક્વલ ટુ 0. 5 ઇન્ટુ 3, 3 ઇન્ટુ -5 એટલે કે 15 -15 + 15 અને ઇક્વલ ટુ 0. નિશ્ચાયક એનું મૂલ્ય 0 થાય માટે આપણે કહી શકીએ એ સામાન્ય શ્રેણિક નથી. તથા સહનતીનો અનન્ય ઉકેલ ન મળે. તો ફરી આપણે કઈ ગણતરી કરવી પડે? તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી. પણ એડજોઇન્ટ એ મેળવવા માટે A11 ઘટક મેળવો. A11 ઘટક મેળવવા માટે તેનું ચિહ્ન પ્લસ, તો ફરી ગુણાકાર કરીએ તો 0 -, તો +5 એટલે કે 3 ઘટક માટે આપણે જોઈએ તો 0 -5 એટલે કે -5. તો A11 ઇક્વલ ટુ -5. A12 બીજા ઘટક માટે ચિહ્ન માઇનસ, પણ ફરી આ 4 ઘટકો માટે વિસ્તરણ કરો તો 0 -, +3 એટલે કે +3 મળે પણ ચિહ્ન માઇનસ એટલે કે -3. A13 ફરી એના માટે ચિહ્ન પ્લસ, પણ પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો તો આ બંનેનો ગુણાકાર 0 - 3 ઇન્ટુ 2 એટલે કે 6, ચિહ્ન પ્લસ એટલે કે -6. આ જ રીતે A21 તો આ ઘટક માટે આપણે ગણતરી કરીએ તો પ્રથમ સ્તંભ અને બીજી હાર દૂર કરો તો આ બંનેનો ગુણાકાર 0 - તો 10, પણ આના માટે ચિહ્ન માઇનસ અને માટે તો +10. A22 તો આ ઘટક માટે આપણે જોઈએ 0 -10 - +10. A22 તો એના માટે ચિહ્ન પ્લસ,
ફરી આ ઘટકો દૂર કરી દો, તો આ ઘટકો દૂર કરી દઈએ તો આ 4 ઘટકો રહેશે. તો 3 × 0 એટલે કે 0 માઇનસ +6 એટલે કે +6, અને આ ઘટક માટે ચિહ્ન તો પ્લસ માટે 6 એ 2 3. તો ફરી આ ઘટક માટે ચિહ્ન માઇનસ, ફરી તો આપણે ગણતરી કરીએ તો 3 × 5 એટલે કે -15, અને -3 એટલે કે +3, એટલે કે -15 + 3 અને ઇક્વલ ટુ -12. પણ તો આ ઘટક માટે ચિહ્ન માઇનસ એટલે કે તો ફરી એ ઘટક કયો મળે તો પ્લસ, તો અહીંયા +12 મળે છે. આપણે જોઈ ગયા -15 + 3 એટલે કે -12, ચિહ્ન માઇનસ તો +12. તો ચિહ્ન અહીંયા માઇનસ થાય એ આપણે તો ઉમેરી દઈશું. તો એથી આગળ વધીએ તો એ 3 1, ચિહ્ન પ્લસ, ગણતરી કરો તો 1 + 4 એટલે કે 5 એ 3 2. તો ફરી આ ઘટક માટે ચિહ્ન માઇનસ, ગણતરી કરીએ તો -3 - 0 તો +3, અને એ 3 3. ફરી ચિહ્ન પ્લસ, ગણતરી કરીએ તો 6 - 0 = 6. માટે તો એડજોઇન્ટ ઓફ E ઇક્વલ ટુ, તો એડજોઇન્ટ એ લખવા માટે તો અહીંયા જે ઘટકો જે સ્થિતિમાં છે એને તો આરને સ્તંભમાં લખી દો. -5 - 3 - 6, તો -5 - 3 - 6. બીજી હારના ઘટકો અને બીજા સ્તંભમાં લખી દો 10 6 અને 12. ત્રીજી હારના ઘટકોને ત્રીજા સ્તંભમાં લખી દો 5 3 અને 6. તો આ પ્રમાણે એડજોઇન્ટ એ મળે. એડજોઇન્ટ એ મળે તો ફરી આપણે જોઈએ તો અગાઉ જોઈ ગયા એ પ્રમાણે એડજોઇન્ટ A × B. તો એડજોઇન્ટ તો માટે એડજોઇન્ટ A × B અને ઇક્વલ ટુ, તો ફરી આ શ્રેણિક લખો -5 10 5. તો આ બધા ઘટકો આપણે લખી દઈએ ઇન્ટુ B એટલે કે તો 2 - 1 3. ગુણાકાર કરીએ 3 × 3 અને 3 × 1, તો 3 × 1 શ્રેણિક મળે. પહેલો ઘટક કયો મળે તો -10 તો -10 એટલે કે -20, તો -20 + 15 એટલે કે 5 -5. બીજો ઘટક મેળવો તો -6 એટલે કે -12 + 9, તો -6 એટલે કે -12 + 9 એટલે કે તો ફરી -12 + 9 એટલે કે -3. અને ત્રીજો ઘટક મેળવી દો તો -12 -24 + 6 × 3 એટલે કે 18, તો 18 - 24 અને ઇક્વલ ટુ -6. તો અહીંયા નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી. તો આ શૂન્ય શ્રેણિક નથી, અને શૂન્ય શ્રેણિક નથી માટે સમીકરણ શાંતિનો ઉકેલ ન મળે, અને ઉકેલ ન મળે માટે તો સમીકરણ શાંતિ સુસંગત શાંતિ નથી. માટે તો આપણે લખી શકીએ કે માટે સમીકરણ શાંતિ સુસંગત શાંતિ નથી. તો સમીકરણ શાંતિ સુસંગત
મળતી નથી, એમ કહી શકાય. ટૂંકમાં તો આપેલ સમીકરણ સહનથી સુસંગત સહનથી ક્યારે થાય, તો એના માટે તો આનું મૂલ્ય જો ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય ત્યારે તો ફરી તો જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય તો આપેલી સમીકરણ સહનતીનો તો એના અસંખ્ય ઉકેલ મળે અથવા ઉકેલ ન પણ મળે તો એના અનુસાર સહનતી સુસંગત સહનતી થાય અથવા સુસંગત સહનતી ન થાય એમ કહી શકાય. હવેથી આગળ વધીએ તો આપેલ સુરેખ સમીકરણ સહનતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. સમીકરણ માટે ઉકેલ માટે તો ઘણી બધી રીતો આપણે અગાઉ શીખી ગયા છે. સમીકરણનો ઉકેલ લોપની રીતે, આદેશની રીતે, એ ઉપરાંત ચોકડી ગુણાકારની રીતે અને આલેખની રીતથી મેળવી શકાય. એ 4 રીતો તો આપણે અગાઉ જોઈ ગયા છે. પણ શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનો આપેલો હોય ત્યારે લોપની રીતે આપણે ઉકેલ મેળવી દઈએ તો એક પણ માર્ક ન મળે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કે માગેલ રીત પ્રમાણે જ આપણે ગણતરી કરવી પડે. પરીક્ષામાં આ બાબત ખૂબ તો આપણે કાળજી રાખવાની કે કોઈ રીત માગેલી હોય, ચોક્કસ રીતથી ગણતરી કરો એમ આપેલું હોય, જો એ રીત ન આવડતી હોય તો બીજી રીતથી ગણતરી કરવાનો કોઈ અર્થ રહેતો નથી. તો અહીંયા આપણે જોઈએ કે સુરેખ સમીકરણ સહનતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી તો આપણે મેળવવું. તો અહીંયા આપણે લખી શકીએ સમીકરણ સહનતીને તો સમીકરણ સહનતીને એ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી સ્વરૂપે દર્શાવતા. તો આ સ્વરૂપે દર્શાવીએ તો એ ઇક્વલ ટુ તો એક્સ અને વાયના સહગુણકો 5, 2, 7, 3. એક્સ ઇક્વલ ટુ ચલ એક્સ અને વાય અને બી ઇક્વલ ટુ તો અચળ પદોથી રચાતો શ્રેણિક 4 અને 5. તો આ પ્રમાણે શ્રેણિક મળે ને આ પ્રમાણે શ્રેણિક મળે તો માટે તો સૌ પ્રથમ નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી દો. નિશ્ચાયક ઇક્વલ ટુ તો 5 ઇન્ટુ 3 એટલે કે 15 માઇનસ 14 અને ઇક્વલ ટુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એ ઇન્વર્સનું અસ્તિત્વ. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એટલે કે માટે તો એ સામાન્ય શ્રેણિક. એ સામાન્ય શ્રેણિક હોય તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ થાય અને માટે સહનતીનો અનન્ય ઉકેલ મળે. આ ત્રણેય અર્થ એક સમાન છે તો પણ આપણે ત્રણ અર્થ લખીશું. તથા તો સહનતીનો અનન્ય ઉકેલ મળે. તો આપેલ સમીકરણ સહનતીનો અનન્ય ઉકેલ મળશે તથા એ ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ તો એ ઇન્વર્સ મેળવવો પડે. નિશ્ચાયક એ મેળવી દીધો છે માટે તો ઉકેલ એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. પણ એ ઇન્વર્સ ઇન્ટુ બી લખવા માટે એ ઇન્વર્સ પહેલાં મેળવી દો તો તથા તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ અને ઇક્વલ ટુ નિશ્ચાયક એનું મૂલ્ય 1 છે માટે એડજોઇન્ટ ઓફ એ તો 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. પણ એ સહઅવયવ શ્રેણિક કેવી રીતે મળે તો 2 કક્ષાના શ્રેણિક માટે તેના અગ્રવિકર્ણના ઘટકોને અદલા બદલી અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો તો આપણને સહઅવયવ શ્રેણિક મળે. અને આવા સહઅવયવ શ્રેણિક માટે તો એ અહીંયા એ ઇન્વર્સ પણ થાય કારણ કે નિશ્ચાયકનું મૂલ્ય 1. તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ આ મળી ગયું માટે ઉકેલ એક્સ બરાબર તો ઉકેલ એક્સ ઇક્વલ ટુ તો આપણે જાણીએ છીએ ઉકેલ એક્સ માટેનું સૂત્ર કયું તો એ ઇન્વર્સ ઇન્ટુ બી અને માટે તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. પણ એ ઇન્વર્સ તો આપણે મેળવેલો છે 3 -2 -7 5 ઇન્ટુ બી એટલે કે તો 4 5. આ બંને શ્રેણિકનો ગુણાકાર કરીએ તો 2 ક્રોસ 1 પ્રકારનો શ્રેણિક મળે. તો પહેલો ઘટક મળે 4 × 3 એટલે કે 12 - 10 એટલે કે તો 2. એ જ રીતે બીજો ઘટક
તો -28 + 10, તો 10 - 28 એટલે કે -18, તો ઇક્વલ ટુ XY, કારણ કે x ઇક્વલ ટુ XY માટે x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ -18. આપણે ગણતરી ચેક કરી લઈએ. 3 × 4 એટલે કે 12, -10 એટલે કે 2, -28 + 25, અહીંયા 25 થશે, 10 નહીં, પણ તો -28 + 25, 25 - 28 એટલે કે -3, તો અહીંયા આપણને ઘટક -3 મળશે. અને માટે તો x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ -3, જે માગેલ ઉકેલ, તો જે માગેલ ઉકેલ એમ કહેવાય. હવે તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. 4x - 3y ઇક્વલ ટુ 3, 3x - 5y ઇક્વલ ટુ 7. તો એના માટે ગણતરી કરીએ. સમીકરણ સહંતીને a × x ઇક્વલ ટુ b સ્વરૂપે દર્શાવતા, તો a ઇક્વલ ટુ 4 - 3, 3 - 5, અને એ જ રીતે x ઇક્વલ ટુ ચલ XY અને b ઇક્વલ ટુ 3, 7 માટે તો અહીં તો નિશ્ચાયક એનું મૂલ્ય મેળવી દો. નિશ્ચાયક ઇક્વલ ટુ -20, 5 × 4 -20, -+9, એટલે કે 9 - 20 તો -11, તો ઇક્વલ ટુ -11, તો ઇક્વલ ટુ -11 મળે, અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ A ઇન્વર્સ મળે. તથા આપણે કહી શકીએ કે સહંતીનો અનન્ય ઉકેલ મળે. તો સહંતીનો અનન્ય ઉકેલ મળે, અને સહંતીનો અનન્ય ઉકેલ મળે તો એ ઉકેલ આપણે મેળવી શકીએ. માટે તો એડજોઇન્ટ, તો ફરી એ ઇન્વર્સ મેળવવો પડે. એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A, અને ઇક્વલ ટુ તો 1 નિશ્ચાયક એટલે કે 1 તો -11, તો -1/11 ઇન્ટુ એડજોઇન્ટ A. તો એ આપણે આપેલું છે, તો અગ્રવિકર્ણના ઘટકોની એટલા બદલી કરો તો -5, 4, પ્રતિવિકર્ણના ઘટકના ચિહ્ન બદલો તો -3, તો 3. તો આ આપણે એ ઇન્વર્સ મળે. અને એ ઇન્વર્સ શા મળે તો માટે તો ઉકેલ x ઇક્વલ ટુ, તો ઉકેલ x મેળવવા માટેનું સૂત્ર, તો માટે ઉકેલ x ઇક્વલ ટુ A ઇન્વર્સ ઇન્ટુ B, અને A ઇન્વર્સ ઇન્ટુ B એટલે કે -1/11 ઇન્ટુ -5, 3, -3, 4 ઇન્ટુ B એટલે કે તો 3, 7. આ બે શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક તો આપણે મેળવી દઈએ. તો એક ઘટક એટલે કે 2 × 1 પ્રકારનું શ્રેણિક થાય. પ્રથમ હારમાં એક ઘટક અને બીજી હારમાં એક ઘટક. તો અહીંયા ગણતરી કરીએ તો -15 + 21, 21 - 15 એટલે કે તો 6, -15 + 21 એટલે કે 6, અને બીજો ઘટક મેળવીએ તો -9 + 28, 28 - 9 અને ઇક્વલ ટુ 19, અને ઇક્વલ ટુ -6/11 અને 19/11. આ બે ઘટકો આપણને મળશે. અને આ બે ઘટકો મળે તો x ઇક્વલ ટુ XY,
તો માટે એક્સ ઇક્વલ ટુ એક્સ વાય માટે તો એક્સ ઇક્વલ ટુ -6/11 અને વાય ઇક્વલ ટુ 19/11 એ માગેલ ઉકેલ છે. તો આ માગેલ ઉકેલ થાય.